શ્રી રામ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગમાં. આજે છે સન્ડે અને છે 25 ઓગસ્ટ. આજે છે 7મ ને કાલે છે 8મ. અત્યારે એકદમથી બપોરે ભેગા થયા દીપો, હું, સતીશ ને જયરાજસિંહ ને રાહુલ, અને એકદમથી પ્લાન બની ગયો અમારો આપણે મટડા જવાનો. તો હવે મટડા જતા રસ્તામાં પછી એમ વિચાર્યું, હમણાં સામખિયારી પહોંચ્યા છીએ અત્યારે આપણે ચામુંડા રેસ્ટોરન્ટ કને. रेस्टोरेंट के ऊपर या અને सामखियारी पहुंचता हमारे रस्ता तेरे व्लॉग तो कोई देखता नहीं है. अरे भाई मेरे व्लॉग सब देखते हैं और अभी मैं गुजराती में व्लॉग बना रहा हूँ. अच्छा ऐसा है? हाँ हमारे नक्की थी रस्ताમાં આવતા હોતા કે હવે જઈએ પહેલાં સોમનાથથી પછી કાલે સવારે દર્શન કરી. કાલ સોમવાર પણ છે એટલે વહેલી સવારે સોમનાથ દર્શન કરી મહાદેવના. એના પછી મટરા દર્શન કરી અને એના પછી રિટર્નમાં જુનાગઢ જઈશું, જુનાગઢ ચડશું. હા તો એરા સતીશભાઈ શું કહો? મજા ને એકદમથી પ્લાન બની ગયો અચાનક. પહેલા કોઈ જાતનો કાંઈ પ્લાન નહોતો અમારો જવાનો. રાહુલ, રાહુલભાઈ, આ છે રાહુલભાઈ અને જયરાજસિંહ. જેવો કાંઈક ઠંડુ એકલા ને બાપુ, એકલા સોરી મારું ધ્યાન નહોતું ભાઈ. તો હા લ્યો હેલ ચાલો શું કે દીપુ? બાકી બસ મજા છે ભાઈ. જયન ભાઈ પહેલી વાર સ્ટારબક નું ફ્રેપેચીનો પીવા જઈ રહ્યા. હા આપણે હેલો બાપુ. આયરીને હરી બે આપી દો. હા ઠંડી આપણે લઈ લીધી છે હેલ. અને પહેલાં તો બ્લોગ બનાવ્યો નહોતો, અહીંયા આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, ભૂલી જ ગયો તો. લઈ લીધી બોટલ આપણે. લઈ લીધી હેલ, તે લઈ લીધી, તે પણ હેલ લીધી એમ. હેલો પણ હેલ કે બધા હેલ ઓ હા અહીંયા ઓ છે ભાઈ આપણે જોયું નથી. તો હવે અહીંયા બ્લોગ બનાવીએ. શું કહો બાકી બાપુ? એકદમથી કેવો પ્લાન બની ગયો? બની ગયો. અમને કાયદેસર બહુ મજા આવી ને. અને સાક્ષાત સોમનાથ મહાદેવનો પોતાનો બોલાવો હતો ને માતાજી સાક્ષાત અમને બોલાવ્યા સોમનાથના પાવન અવસરમાં શ્રાવણ મહિનામાં. અમને ખૂબ જ આનંદ થયો. હર હર મહાદેવ. ટ્રેક લઈને નીકળીએ છીએ. હવે હોટલ જોઈએ ઓનલાઈન કોઈક સારી બુક કરી નાખી. અહીંયાથી જવા દો. બુક કરવી પડશે ને પેલા હોટલ. ઓનેસ્ટે ઉભા રહ્યા છીએ અમે. આયરો દીપો આય લોક કરી હાલ. શું હતું? હા હાલ. અરે લોક કરતો તો ઓનેસ્ટ થોડોક નાસ્તો કરીએ અને એના પછી નીકળીએ આગળ. આજે તો સન્ડે છે તો ઓનેસ્ટમાં પણ ભીડ વધારે છે. કરી નાખી લોક. થઈ ગઈ છે ચાય. આ પાપડે દીપો ભાઈ રાખ ભાઈ. અકેલે ખા દે હો. બીજું કઈ આવડે કે નથી આવડતું? ના હા ને ના, બે જ આવડે નહીં. છે રાજકોટ જુનાગઢ હાઈવે. અહીંયા કને ગાડી પાર્ક કરી. અહીંયા એક આપણે હોટલ ટાઈપ લાગ્યું તો અહીંયા જમવા માટે ઊભા રહ્યા છીએ. ફટાફટ જમી લઈએ અહીંયાથી. તો સાઉથ ઇન્ડિયન ને બધું પણ છે તો અહીંયા જમી લઈએ. એના પછી અહીંયાથી નીકળશું. અને વરસાદ પણ થોડો ચાલુ છે. અહીંયા બધી લોકલ ગાડીઓ ઊભી હતી તો અમને લાગ્યું કે અહીંયા જ સારું હશે જમવાનું, તો અહીંયા જમી લઈએ. અને ટાઈમ થાય છે 9:30 વાગે છે તો થોડી ઘણી ભૂખ પણ લાગી હતી તો એના હિસાબે અમે કીધું જમી લઈએ અહીંયા. દીપુ સારી હોટલ, यहाँ पे सब कुछ मिल जाएगा. અહીંયા કને બધું મળી જશે. મેં પૂછી લીધું. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ જો ખપે મળી જશે. એ ખપે. વાહ ચાલો થોડાક ફ્રેશ થઈ આવી અંદર અને એના પછી જમવાનું ઓર્ડર કરીએ. થોડું આવી ગયું છે જમવાનું. પનીરનું શાક, તંદૂરી રોટી, પાપડ ને છાશ. નીકળીએ આપણે અહીંયાથી. અત્યારે વાગે છે 11:50 થાય છે. અહીંયાથી હવે સોમનાથ રહ્યું છે. દીપુ કેટલા કિલોમીટર હતું સોમનાથ? 110 કિલોમીટર છે અહીંયાથી. તો અહીંયા રસ્તામાં ઊભા રહ્યા છીએ હોટલે. અહીંયા થોડું પાણી પણ ખતમ થઈ ગયું છે. પાણીની બોટલ લઈએ એના પછી અહીંયાથી નીકળીએ. અને હેરો દીપુ પણ બ્લોગ બનાવેલો. તો બાકી અંદર બેઠા છે રાહુલ નહીં આવે છે બહાર.
જે પાણીની બોટલ લઈએ, થોડાક ફ્રેશ થઈએ અને એના પછી કન્ટિન્યુ કરીએ આપણી જર્નીને. તો મેક્સિમમ 1 વાગ્યા સુધી પહોંચી જશું. 11:50 થઈ છે એનો મતલબ, એટલે 12 જ વાગી ગયા છે એવું સમજીએ આપણે. તો એટલે 1 તો વાગી જ જશે પહોંચતા પહોંચતા. પ્લસમાં વરસાદ આવે એટલે ધીમી ધીમી ગાડી હલાવી. વાગે છે 1:40 થાય છે. અમે પહોંચી આવી છીએ સોમનાથ. બોલીએ તો સોમનાથ મહાદેવ કી જય. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી જય. જય. તો હવે અહીંયાથી જઈએ છીએ આગળ. ભાઈએ કીધું છે ટેમ્પલ કને આવીને ફોન કરજો એમ કીધું ને. ટેમ્પલની પાર્કિંગમાં રાખીને હા, પછી ફોન કરજો. જૂના ગેટે આવીને મને ફોન કરજો. તો હોટલવાળા ભાઈ પોતે લેવા આવશે. તો ચાલો એ ભાઈને ત્યાં પહોંચી પછી હોટલમાં જ વ્લોગને હવે કન્ટિન્યુ કરીએ. શું કે બાકી દીપુ? બસ મજા, બસ હવે હોટલે મજા. પહોંચીએ અને રેસ્ટ રેસ્ટ કરીએ. અમારે 4 વાગે પાછું ઉઠીને આરતી લઈએ. લાલ કી હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કી. તો હવે જઈએ છીએ પાર્કિંગમાં ગાડી રાખવા માટે. એન્ટ્રી આમ લખેલ એટલે શું? ના ના, આ છે 2 બાજુ રાખવાની એમ ગાડી. અત્યારે ભાઈ એવી રીતે નાખજે કે નીકળી જાય આપણે. નીકળી જાય. હા, સવાર વહેલી એમ. તો ઠીક છે, ફાસ્ટેગ થી નીકળી હા, કપાય ને પૈસા. કપાઈ 50 રૂપિયા કપાણા ને. 50 રૂપિયા કપાણા પાર્કિંગના. પેલા કેસ ચાલતી, હવે ફાસ્ટેગ વાળી સિસ્ટમ થઈ છે. હવે ગાડી ક્યાં રાખશું આપણે? ગાડી હજી આગળ જાવ દે, સીધી આગળ જાવ દે. આગળથી પછી આવશે અંદર જવા માટે રસ્તો. તો સામે દેખાય છે મહાદેવનું મંદિર. આ જો. અને હવે જઈએ છીએ અમે ગેસ્ટ હાઉસે. અને બહુ ઠંડી ઠંડી હવા ચાલુ છે અત્યારે. આ છે આપણો રૂમ. અહીંયા છે ડબલ બેડનો એક બેડ, અહીંયા સિંગલ બેડ એક, અને અંદર છે એક ડબલ બેડનો બેડ, અને આ છે સિંગલ બેડ. અને અહીંયા છે વોશરૂમ, જે દીપુ હવે નાવા ગયો છે અંદર. તો જોઈએ કેટલા વાગે નાઈને આવે. અમે બધા નાઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. અને હવે આપણે બીજો બ્લોગ કન્ટિન્યુ કરશી. આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ નવા બ્લોગમાં. જય શ્રી રામ.